આલુ મેથી મસાલા પૂરી બનાવવા માટે આપણે અહીંયા લીલી મેથી અને આપણે ઝીણી સમારી અને ધોઈ લીધી છે. તો મેં અહીંયા 2 વાટકી જેટલી લીલી મેથી લીધી છે. તો ચાલો આપણે આલુ મેથી મસાલા પૂરી બનાવવાનો શરૂ કરીએ. આલુ મેથી મસાલા પૂરી બનાવવા માટે સૌથી પહેલા આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે. એની અંદર આપણે અહીંયા આદુ લસણ મરચા લઈ લઈશું. તો તમારે અહીંયા આદુ લસણ મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું તમે અહીંયા કરી શકો છો. તો મેં અહીંયા એક આદુનો ટુકડો લીધો છે, અહીંયા 15 થી 16 લસણની કળી લીધી છે અને આપણે અહીંયા 2 તીખા મરચા લીધા છે. તો બધું જ આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું. અડધી નાની ચમચી આપણે અહીંયા વરિયાળી લઈશું. અડધી નાની ચમચી જીરું લઈશું. આલુ મેથી મસાલા પૂરીનો ચટપટો સ્વાદ આપવા માટે આપણે અહીંયા 2 થી 3 ચપટી જેટલી હિંગ લઈશું. થોડું પાણી ઉમેરી લઈશું. પાણી ઉમેરીને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધું જ આપણે અહીંયા પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો અહીંયા સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે એને સાઈડ પર રાખી લઈશું. તો હવે આપણે આલુ મેથી મસાલા પૂરીનો લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ 1.5 વાટકી લીધો છે. તો તમારે અહીંયા જેટલી માપમાં પૂરી બનાવવાની હોય એટલો તમે અહીંયા લોટ લઈ શકો છો. 4 ચમચી આપણે અહીંયા રવો લઈશું. તમારી પાસે સોજી હોય તો તમારે સોજીને તમારે અહીંયા મિક્સર જારમાં પીસી અને આ રીતનો તમારે થોડો અહીંયા ઝીણો કરી લેવાનો છે. આ રીતે તમે અહીંયા પૂરીમાં રવો ઉમેરશો તો તમારી પૂરી જે છે એકદમ સોફ્ટ અને ક્રન્ચી બનશે. અહીંયા 4 ચમચી આપણે રવો ઉમેરી લીધો છે. તો હવે આપણે એટલા જ માપમાં આપણે અહીંયા 4 ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું. 1 મોટી ચમચી જેટલા આપણે અહીંયા સફેદ તલ ઉમેરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચીથી ઓછું આપણે અહીંયા જીરું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. તો હવે આપણે મિક્સર જારમાં પીસેલો મસાલો ઉમેરી દઈશું. તો હવે આપણે અહીંયા મેથીની ભાજી ઉમેરીશું. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝના બટાકોને આપણે અહીંયા બાફીને રાખી લીધેલો છે. તો હવે આપણે એને છીણી અને આપણે અહીંયા ઉમેરી દઈશું. તો બટાકો આપણે અહીંયા છીણી લીધો છે. તો હવે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ અહીંયા ગરમ કરી લીધું છે. તો હવે આપણે તેલને ઉમેરી દઈશું. બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા ગરમ તેલ ઉમેર્યું છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ હાથથી આપણે અહીંયા મિક્સ નથી કરવાનું. આ રીતે ચમચીની મદદથી આપણે અહીંયા થોડું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે હાથથી લોટ બાંધી લેવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે આ રીતની પૂરી બનાવીએ ત્યારે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે અહીંયા લોટને બધું જ મિક્સ કરી લેવાનું છે અને પછી જ આપણે અહીંયા જોવાનું છે. તમને લાગે તો તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે, બાકી તમારે અહીંયા પાણી નથી ઉમેરવાનું. તો મેથીની ભાજી પણ આપણે અહીંયા પાણીવાળી હોય છે અને આપણે અહીંયા બાફેલો બટાકો પણ લીધેલો છે એટલે આપણે અહીંયા પાણીની જરૂર જ નહીં પડે.